હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ડિપ્લોમા મેથેમેટિક્સનું ચેપ્ટર ચાલી રહ્યું છે અને એમાં વેક્ટર છે. તો વેક્ટરમાં જો છેલ્લો વિડીયો તમે જોયો હોય તો વેક્ટરની પ્રેક્ટિકલ એપ્લિકેશન્સની વાત છે. છેલ્લા વિડીયોમાં આપણે કાર્ય જો શોધવું હોય ફિઝિક્સની રીતે વર્ક, તો વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, અને ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સને વેક્ટરને અનુલક્ષીને કઈ રીતે સોલ્વ કરી શકાય એના દાખલાઓ જોયેલા છે. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તમે જોઈ શકો છો. આજે પણ આપણે એક પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં એક એવો ટોપિક લેવો છે જેમાં બળની ચાકમાત્રા શોધવી છે. બળની ચાકમાત્રા, જેને ઇંગ્લિશમાં કહેવાય મોમેન્ટ ઓફ ફોર્સ અથવા તો મોમેન્ટ ઓફ ટોર્ક. તો એ મોમેન્ટ ઓફ ફોર્સ કઈ રીતે શોધી શકાય એને લગતા પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓ હું આજે સોલ્વ કરીશ. તો કરવાનું શું છે, તમને પરિણામ એમાં એક બળ આપેલું હશે. સિંગલ ફોર્સ હોઈ શકે, એક કરતાં વધારે બળ હોઈ શકે. જો એક કરતાં વધારે બળ હોય તો તમારે એનું પરિણામી બળ શોધવાનું, રિઝલ્ટન્ટ. પછી જે બિંદુ પર જે ફોર્સ લાગે છે એ બિંદુને તમારે કોઈ એક વેક્ટર ધારી લેવાનો, અને જેને અનુલક્ષીને એ બળની ચાકમાત્રા શોધવી છે એ બિંદુ આપ્યું છે તો એ બીજું બિંદુ પણ ગણી લેવાનું. બે બિંદુને લગતા જે પોઈન્ટ છે એ પોઈન્ટમાંથી તમારે એક AB નામનું એનું જે વેક્ટર શોધવાનું, અને પછી બંનેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે. હું ખરી ખબર તમને જ્યારે એક રિયલ એક્ઝામ્પલ લઉં છું અને એ પ્રશ્નને સોલ્વ કરું ત્યારે સમજી શકશો. તો શરૂઆત કરી છે પ્રશ્નની. પ્રશ્નનો ડેટા લઈ લઈએ અને એ ડેટાને ઇન્ટરપ્રિટ કરીને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ. કોને વેક્ટર A લેવાનો, કોને વેક્ટર B લેવાનો, અને રિઝલ્ટન્ટ ફોર્સ કઈ રીતે શોધવાનો, એ જો તમને ખ્યાલ આવી જાય તો તમે નિશ્ચાયકની મદદથી એનું સોલ્યુશન કરી શકીએ છીએ. તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી, જે પરીક્ષામાં પૂછાયેલો છે. સ્ટુડન્ટ્સ, પ્રશ્ન 1 લઈએ છીએ. જૂન 2019ની પરીક્ષાનો આ પ્રશ્ન છે. પ્રશ્ન આ પ્રમાણે છે: બે કાર્યરત બળો 2i + j - 3k અને 2i - 2j + k એ બિંદુ -1, 3, -2 માંથી પસાર થાય છે. તો બિંદુ 4, 0, 1ની આસપાસ બળની ચાકમાત્રા અને તેનું માન શોધો. હવે જે બળની ચાકમાત્રા શોધીશું એ પણ એક સદિશ હશે, અને સદિશનું પછી માન શોધવાનું છે. અહીંયા આપણને બે બળ આપેલા છે. તો પહેલાં ધારી લઈએ કે આ બે બળ, એકને આપણે F1 કહીએ અને બીજાને F2 કહીએ. તો ધારો કે આપણી પાસે જે પહેલું બળ છે, ધારો કે F1 વેક્ટર, એ કેવો આપેલો છે? 2i + j - 3k, એટલે 2i + j - 3k. હવે ઇઝ ઇક્વલ ટુ એને i, j, k સિવાયના સ્વરૂપમાં લખીએ તો 2, પછી જેનો એટલે 1 અને -3. એવી રીતે બીજો જે ફોર્સ છે F2 આપેલો છે 2i - 2j + k. હવે ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકીએ 2 -2 અને 1, આવું થઈ શકે. હવે આ બેનો રિઝલ્ટન્ટ ફોર્સ એટલે પરિણામી બળ. તો પરિણામી બળ શોધી નાખીએ. પરિણામી બળ, જેને આપણે F કહીએ, ઇઝ ઇક્વલ ટુ F1 + F2, અને ઇઝ ઇક્વલ ટુ આ બેનો સરવાળો. તો શું થશે? 2, 1, -3 + 2, -2, 1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 + 2 એટલે 4, 1 - 2 એટલે -1, અને -3 + 1 એટલે -2. આ આપણને પરિણામી બળ મળ્યું. 4, -1, -2. સ્ટુડન્ટ્સ, હવે આ જે ફોર્સ છે, પરિણામી બળ, એ બિંદુ -1, 3, 2 માંથી પસાર થાય છે. જે બિંદુમાંથી પસાર થતો હોય, એક ધ્યાન રાખવાની વસ્તુ છે કે જે બિંદુ પર આ જે ફોર્સ લાગતો હોય એ બિંદુને આપણે B ગણવાનું. એટલે કહી શકાય કે જે બિંદુ પર લાગતું હોય, જે પોઈન્ટ ઉપર લાગતું હોય, એને આપણે કયો પોઈન્ટ કહીશું? B. અને જેની આસપાસ બળની ચાકમાત્રા શોધવાની હોય, કયા બિંદુની આસપાસ શોધવી છે? 4, 0, 1. તો જે બિંદુ આસપાસ
બળની ચાક માત્રા શોધવી છે, બળની ચાક માત્રા જેને આપણે મોમેન્ટ ઓફ ફોર્સ કહીએ, એ બિંદુને આપણે એ ગણવાનું. હવે અહીંયા જે બિંદુ પર લાગતું બળ એટલે બી, તો બીનો વેક્ટર આપણે લખી શકીએ બી બાર ઇઝ ઇક્વલ ટુ -1, 3, -2. અને જે આસપાસ બળની ચાક માત્રા શોધ્યું છે અને એ વેક્ટર કહીએ તો એ વેક્ટર એટલે 401, 401. અને એના ઉપરથી આપણે એ બી શોધવાનું છે. આ ડાયરેક્શનમાં એ બી એટલે વેક્ટર બી માઇનસ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ એટલે -1, 3, -2 માઇનસ 401. અને એ કેવું મળશે તો -1 -4 એટલે -5, 3 -0 એટલે 3, -2 -1 એટલે -3. આ આપણને એ બી મળ્યું. અને હવે બળની ચાક માત્રાનું સૂત્ર, બળની ચાક માત્રા ઇઝ ઇક્વલ ટુ એ બી અને એનો ક્રોસ મલ્ટિપ્લિકેશન, એ બી ક્રોસ એફ પરિણામી બળ, આ બંને વચ્ચેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન આપણને બળની ચાક માત્રા એટલે નવો વેક્ટર આપશે. તો કઈ રીતે લખી શકાય? એ બી ક્રોસ એફ એટલે એ બી ક્રોસ એફ તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખીશું આઈ જે કે પછી એ બીનું જે વેક્ટર જે છે એ બી ક્રોસ એફ, તો એ બીમાં વેક્ટર મળેલો છે -5, 3, -3, તો -5, 3, -3. અને એફ એટલે 4 -1 -2, 4 -1 -2. આ પ્રમાણે આપણે લખી શકીએ. અને આનું જ્યારે આપણે નિશ્ચાયકને છોડીએ છીએ, સાદું રૂપ આપીએ તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ આઈ બ્રેકેટમાં 3 ગુણ્યા -2 એટલે -6, -1 -3 એટલે 3 પણ આગળ માઇનસ છે એટલે -3, પછી -j12, -5 ગુણ્યા -2 એટલે 10, -4 ગુણ્યા -3 એટલે -12 પણ આગળ માઇનસ છે એટલે +12 અને +k12, -5 ગુણ્યા -1 એટલે 5, -4 ગુણ્યા 3 એટલે 12. આવું થઈ શકે. એટલે થયું શું? -6 -3 એટલે -9, તો -9i, 10 + 12 એટલે -22j અને 5 - 12 એટલે -7k. આ આપણને એક નવો વેક્ટર મળ્યો અને એને આઈજેકેના સ્વરૂપમાં લખીએ તો શું લખી શકાય? -9 -22 -7. આ આપણને બળની ચાકમાત્રાના જવાબમાં મળેલો સદિશ છે. અને બીજો એક પ્રશ્ન છે, એનું માન શોધો. તો માન સ્ટુડન્ટ્સ અહીંયા શોધી નાખો. માન ઇઝ ઇક્વલ ટુ શું થઈ શકે? સ્ક્વેર રૂટનો સિમ્બોલ, -9નો વર્ગ એટલે 81, 22નો વર્ગ એટલે 484, પ્લસ 7નો વર્ગ એટલે 49, 7નો વર્ગ એટલે 49. અને આ બધાનો સરવાળો કરીએ તો 1 ને 4 5 ને 9 14નો ચોકડો વધી 8 ને 1 9 8 17 ને 4 21, 21 એટલે 1 2 ને 4 6, તો 614 √614 યુનિટ એટલે એકમ કહી શકાય. આ એનો જવાબ થશે, આ એનો આન્સર થાય. તો સ્ટુડન્ટ્સ, આખા પ્રશ્નની સિસ્ટમ સમજી લઈએ. બે બળ આપેલા હતા, એને પરિણામી બળ શોધ્યું એફ. જે બિંદુ પર બળ લાગતું એને બી કહેવાનું અને જેની આસપાસ બળની ચાકમાત્રા શોધ્યું છે એને એ કહેવાનું. એનો વેક્ટર એટલે એ બાર, આનો બી બાર. અને આપણે એના પરથી એ બી જે શોધવો છે વેક્ટર, એ બી માઇનસ એ થશે. એ બી માઇનસ એ શોધ્યો.
અને પછી બળની ચાક માત્રા એટલે પરિણામી બળ અને આ એબીનો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ એટલે આઈજેકેના સ્વરૂપમાં મળે તે વેક્ટર આપણો જવાબ થાય અને એ વેક્ટરનું એબ્સોલ્યુટ એટલે માન શોધીએ તે આપણને એનું માન મળે જે જવાબમાં જોઈએ છે. એટલે માનમાં કોઈક તમને ફિગર મળશે. તો આ રીતે પ્રશ્નને સોલ્વ કરી શકાય. જોઈએ બીજો પ્રશ્ન. સ્ટુડન્ટ્સ, પ્રશ્ન નંબર 1માં જે સમજ્યા એ પ્રમાણે અહીંયા આપણે જે પ્રોબ્લેમને વાંચીએ તો જાન્યુઆરી 2019નો પ્રશ્ન છે. બળ 211 એ બિંદુ બી પર કાર્ય કરે છે. તો બિંદુ એની આસપાસ બળની ચાક માત્રા શોધો અને એનું માન શોધો. તો અહીંયા એક જ બળ આપેલું છે એટલે આપણા માટે પરિણામી બળ ગણીએ તો એ F12 થાય અને એ આપેલું છે 211. હવે જેના પર કાર્ય કરવું છે એ વેક્ટર આપણા માટે બી છે, B12. એ કયો છે? -3, 2 અને 1. અને જેની આસપાસ બળની ચાક માત્રા શોધવી છે એ એ છે એટલે A12 આપેલો છે 2, 1, 2. હવે આપણું સૂત્ર શું છે યાદ રાખી લઈએ. અહીંયા સાઈડમાં લખી દઉં કે બળની ચાક માત્રા તો કઈ રીતે શોધી શકાય? AB એરો અને એનું ક્રોસ મલ્ટિપ્લિકેશન તમારે શોધવાનું છે. B - A એટલે AB તો થઈ ગયું અને એની સાથે પરિણામી બળ F12. હવે પહેલાં AB શોધી લઈએ. F12 તો આપણી પાસે છે. AB એટલે B12 - A12. B12 - A12 તો શું થશે? B12 - A12 એટલે -3 - 2 એટલે -5. સીધા જ લખી દઈએ. 2 - 1 એટલે 1 અને 1 - 2 એટલે -1. આ આપણને B12 - A12 મળ્યું. હવે બળની ચાક માત્રા બરાબર AB ક્રોસ F12. તો હવે એ જે નિશ્ચાયક લખી દઈએ તે IJK પછી ABનું રિઝલ્ટ છે -5, 1, -1 અને ઇન્ટુ F એટલે 2, 1, 1. અને આનું તમે સાદું રૂપ આપો તો I અહીંયા 12 લખાશે અને આઈના સંલગ્ન 1 × 1 એટલે 1, -1 × -1 એટલે -1 એટલે +1 થઈ ગયું, -J12, -5 × 1 એટલે -5, -2 × -1 એટલે -2 એટલે +2, +K12, -5 × 1 એટલે -5, -2 × 1 એટલે -2. હવે આ થયું તે 1 + 1 એટલે 2i, -5 + 2 એટલે -3 પણ માઇનસ આગળ છે એટલે +3j અને -5 - 2 એટલે -7k. તો ઇઝ ઇક્વલ ટુ વેક્ટરને IJK સિવાયના સ્વરૂપમાં લખવું હોય તો 2, 3 અને -7 અને એનું માન જે શોધવું છે બળની ચાક માત્રા મળી 2, 3, -7 અને બળની ચાક માત્રાનું માન તો માન ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટનો સિમ્બોલ 2 નો વર્ગ એટલે 4, 3 નો વર્ગ એટલે 9 અને -7 નો વર્ગ એટલે 49. તો ઇઝ ઇક્વલ ટુ 9 ને 4 13 + 49 એટલે 62 √62 એકમ એ એનો જવાબ થાય. આ એનો આન્સર થયો. તો સ્ટુડન્ટ્સ, આ રીતે બળની ચાક માત્રાને લગતા પ્રશ્નો સોલ્વ થઈ શકે. અહીંયા મેં 2 પ્રશ્નો લીધા છે. યાદ એક જ રાખવાનું કે જેની આસપાસ ચાક માત્રા શોધવી છે એને વેક્ટર A માનવાનું અને જે બિંદુ પર લાગે છે એને વેક્ટર B માનવાનું. અને જો એક કરતાં વધારે બળ આપ્યા તો તમારે પરિણામી બળ શોધવાનું અને પછી સૂત્ર લગાવવાનું બળની ચાક માત્રા એટલે AB × F. અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન છે એટલે નિશ્ચયક આવશે
નિશ્ચયકનો ઉકેલ કરીએ ત્યારે તમને વેક્ટર મળશે અને એ વેક્ટરનું પછી આપણે માન શોધી શકીએ. આઈ હોપ ધ મેથડ ઇઝ ક્લિયર. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.